જમ્મુ અને કાશ્મીરમાં વરસાદ અને વાવાઝોડાએ તબાહી મચાવી હતી. તો ભારે પવન અને તોફાનના કારણે રાજૌરીમાં એક નિર્માણાધીન પુલ તૂટી પામ્યો હતો. આ પુલ અંજાણા અને બઢેરેજ ગામને જોડતો હતો. આ ઘટનાને પગલે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો ઘટના સ્થળે પહોંચ્યા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. ટૂંક સમયમાં ઘટનાનું નિરીક્ષણ કરશે અને પોતાનો રિપોર્ટ સુપરત કરશે. તો મળતી માહિતી મુજબ ગતરોજ બુધવાર સાંજે અચાનક આવેલા ભારે પવન અને વરસાદે જમ્મુ અને ઉધમપુરના ઘણા ભાગોમાં ભારે તબાહી મચાવી દીધી હતી. તો ઘણી જગ્યાએ વૃક્ષો ઉખડી ગયા હતા અને રોડ કનેક્ટિવિટી અને વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. તેમજ જમ્મુમાં સચિદાવાની પાછળની દિવાલ ધરાશાયી થઈ જવા પામી હતી. તો વીજળીના માળખાને વ્યાપક નુકસાન થયું છે. તો કાટમાળ નીચે અનેક ગાડીઓ પણ દટાઈ ગઈ હતી. તેમજ રિયાસી જિલ્લાના ચાસડામાં વાદળ ફાટવાથી એક ઘર અને 2 દુકાનો ધરાશાયી થઈ ગઈ હતી અને કાટમાળમાં એક કાર દટાઈ ગઈ હતી અને આ ઘટનામાં કેટલાક પ્રાણીઓના પણ મોત નીપજ્યા હતા. તો વાવાઝોડાની અસર જમ્મુ વિભાગમાં વધુ હતી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.